હરખું પોતું મારજે મનીષા, આમ ઘસીને લાદી ચમકે એવું. હા મમ્મી. આ કેવા પોતા માર્યાસ મનીષા, હાવ એકલી ધૂળ દેખાય. હા મમ્મી, બીજી વાર મારી દઉં. તું બીજી વાર પોતા મારીશ ને તોય હારી લાદી નહીં થાય. કેમ કે હારી લાદી ત્યારે જ થાય તે જ્યારે તારે તે હરખું વાળ્યું હોય. તે હરખું વાળ્યું જ નથી, એકલા બધે વાળ પડ્યા. હા તો સારું, પેલા વાળી લઉં ને પછી પોતું મારી દઉં. મનીષા, વાળ્યું તું તો તે હારું જ, તે સરસ વાળ્યું તું, પણ તે પોતાનું પાણી ન બદલ્યું. આ બધા કાળા કાળા ધાબા દેખાય. સારું મમ્મી, કરી દઉં છું. આ મનીષા કેવું પોતું માર્યું, એકલું ભીનું ભીનું, આમ જો તો ખરી પગલા પડ્યા બધે. તે આવું હોય પોતું? સારું મમ્મી, બીજું કોરું મારી દઉં છું. મનીષા, કચરોય સરસ વાળ્યો, પોતુંય બહુ મસ્ત કર્યું, પણ તે પાણીમાં ફિનાઇલ ન નાખ્યું. ફિનાઇલ તો નાખવું જોવે ને. સારું મમ્મી, હવે ફિનાઇલ નાખીને ઘસી ઘસીને પોતું મારી દઉં. હા હારું, મારી દે જલ્દી. સરસ પોતું માર્યું મનીષા, મસ્ત લાદી ચમકી ગઈ હો. પણ આ સાઈડની લાદી તો બહુ કાળી છે, એને નહીં કરવાની? સારું મમ્મી, એને ઘસી દો, આમ તમારું મોઢું દેખાય ને એવી કરી દો. જો તો મમ્મી, તમારું મોઢું દેખાય છે કે નહીં? કાંઈ નથી દેખાતું, રેવા દે, તારાથી નહીં થાય. આવલી કામવાળી આવે છે ને એને કઈ ઈ સાફ કરી દે હે ઘસીને. વાહ સાહેબ, બહુ વહેલા ઉઠી ગયા. હા મમ્મી, થોડુંક મોડે સુધી જાગાઈ ગયું ને એટલે મોડું થઈ ગયું. તને ખબર નહોતી મારે મંદિરે જવાનું હતું? તને કાલ કીધું તું મેં કે તું વહેલો ઉઠજે. મારે જો રિક્ષામાં જવું પડ્યું તો તું શું કામ ન છું? આપણી ગાડી પડી છે એટલે જ તને કીધું તું ગાડીમાં મને મૂકી જા, તોય નો આવ્યો. અરે થોડુંક જ મોડું થઈ ગયું મમ્મી આજે. મમ્મી, એક કામ કરીએ તો આપણે ડ્રાઈવર રાખી લઈએ તો. હા સાચી વાત છે મમ્મી. મમ્મી, ડ્રાઈવર હોય ને તો તમારે જ્યાં જવું હોય ત્યાં તમને ઈ મૂકી જાય કાર લઈને, કાંઈ ચિંતા જ નહીં. અને આને કેટલા કામ હોય. ઈ વાત તારી સાચી છે હો. આ મને બધા લઈને જાય તો તને ઘરના કામ કોણ કરાવે? કા હા મમ્મી, ડ્રાઈવર હોય તો સારું કહેવાય ને. મનીષા કહે છે એ સાચી જ વાત છે કે તમારે જ્યાં જવું હોય ને જ્યારે જવું હોય ને ત્યાં જઈ શકો. તો ડ્રાઈવરના પૈસા તો મારે જ દેવાના ને. 15,000 મારે તો ખર્ચો વધાર્યો ને. મમ્મી, પણ તમે 15,000 આપશો તો તમારે આવા જવાની તો સગવડતા થઈ જશે ને, કાંઈ ચિંતા તો નહીં? ચિંતા તો મને નહીં, તને ચિંતા છે કે આ મારી યાર આવશે તો તારા ઘરનું કામ કોણ કરાવશે? તારો નોકર વયો જાય. અરે મમ્મી, એવું કાંઈ નથી. તું છાનો માનો બેઠ ને જા, એની યારે બધા ઘરના કામ કરાવવા માંડ જા.